જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. બધા જ મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલની નવી જ વાર્તામાં. આજની વાર્તામાં જાણો દીકરીવહુને ઘરની લક્ષ્મી શા માટે કહેવામાં આવે છે. કારણ ફક્ત ધાર્મિક જ નહીં પરંતુ તેમાં 100% લોજિક પણ છે. દીકરી તો ઘરની લક્ષ્મી હોય છે. ઘરમાં નવી વહુનું આવવું માતા લક્ષ્મીજીના આવવા બરાબર હોય છે. આ પ્રકારની લાઈન તમે હકીકતમાં ઘરમાં જ્યારે દીકરી કે વહુ હોય છે તો ઘરની પ્રગતિ પર પ્રગતિ થાય છે, પરંતુ જ્યારે આ બંને ઘરમાં ના હોય તો ઘરની બરબાદી શરૂ થઈ જાય છે. ખાસ કરીને જ્યારે તે ઘરમાં દીકરી કે વહુ હોવા છતાં પણ તેમને માન અને સન્માન આપવામાં આવતું નથી. તો ચાલો આ વાતને અમે તમને પૂરા લોજિક સાથે સમજાવીએ. તે પહેલા મિત્રો, આજે આ વિડિયોના માધ્યમથી તમારી સાથે આ કહાની શેર કરવી છે. એના પહેલા અમારા વિડિયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. હવે આગળ. ઘણીવાર ઘણા લોકો પાસેથી સાંભળી હશે, તો શું તેવામાં તમે ક્યારે એવું વિચાર્યું છે કે આખરે એવું તો શું કારણ છે કે દીકરીને અને વહુને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે? તેની પાછળ બે કારણ છે. પહેલું કારણ તો ધર્મ અને આધ્યાત્મ સાથે જોડાયેલ છે. જેમ કે તમે બધા જ લોકો જાણો છો કે માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. અહીંયા દીકરી અને વહુની તુલના લક્ષ્મીજી સાથે કરવાનું તાત્પર્ય છે કે તેમના કારણે ઘરમાં લક્ષ્મી એટલે કે ધન આવે છે. હવે આ તો હતું ધાર્મિક કારણ, પરંતુ શું તમે જાણો છો કે આ વાત વાસ્તવિક જીવનમાં પૂરા લોજિક સાથે એપ્લાય થાય છે? હકીકતમાં ઘરમાં જ્યારે દીકરી કે વહુ હોય છે તો ઘરની પ્રગતિ પર પ્રગતિ થાય છે, પરંતુ જ્યારે આ બંને ઘરમાં ના હોય તો ઘરની બરબાદી શરૂ થઈ જાય છે. ખાસ કરીને જ્યારે તે ઘરમાં દીકરી કે વહુ હોવા છતાં પણ તેમને માન અને સન્માન આપવામાં આવતું નથી. તો ચાલો આ વાતને અમે તમને પૂરા લોજિક સાથે સમજાવીએ. દીકરીને લક્ષ્મી કહેવાનું કારણ, જ્યારે ઘરમાં દીકરી હોય છે તો ઘર અને તેમાં રહેવાવાળા લોકોની સાર સંભાળ પણ વધારે રાખવામાં આવે છે. દીકરી પોતાના પિતા અને ભાઈની કાળજી રાખતી હોય છે, તેમના સુખ દુઃખમાં સાથ નિભાવે છે. દીકરીનો સ્નેહ મગજ પર પોઝિટિવ અસર પાડે છે. તેમનું હાસ્ય જોઈને જ તમારો મૂડ સકારાત્મક બની જાય છે. આ બધી જ ચીજો ઘરમાં કામ કરતા લોકોને વધારે ફોકસ કરવામાં અને મહેનત કરવામાં મદદ કરે છે. તેનાથી તે લોકો વધારે મન લગાવીને કામ કરે છે. આ રીતે તેની પ્રગતિ થાય છે અને તે વધારે લક્ષ્મી એટલે પૈસા ઘરે લાવે છે. તેની સાથે જ દીકરીના લગ્નની ચિંતાને કારણે માતા બચત કરવા લાગે છે અને પિતા વધારે પૈસા કમાવાના પ્રયત્ન કરે છે. આ પ્રકારના નજીકના હિસાબથી પણ દીકરી ઘરમાં લક્ષ્મી લાવે છે. વહુને લક્ષ્મી કહેવાનું કારણ, ઘરની વહુ તમારા પરિવારને પ્રગતિનો રસ્તો બતાવે છે. તેમના ઘરમાં આવ્યા બાદ પરિવાર વધારે પ્રગતિ કરવાનું વિચારે છે. તે મોટું મકાન બનાવવાનું પ્લાનિંગ કરે છે. ઘરમાં રહેણી કહેણી સુધારવાના પ્રયત્નો પણ કરે છે. વહુના ઘરમાં આવ્યા બાદ ઘણા લોકો ટેન્શન ફ્રી પણ બની જતા હોય છે. ખાસ કરીને ઘરનો દીકરો વધારે ખુશ રહે છે અને મન લગાવીને પોતાનું કામ કરે છે. જો વહુ પણ કમાવવા વાળી મળી ગઈ હોય તો લક્ષ્મી પૈસા વધારે આવવા લાગે છે. આ રીતે જ દીકરીની સમાન વહુ પણ પરિવારના લોકો પર પોઝિટિવ અસર પાડે છે. તે પોતાના પતિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. તો તમે જોયું કે દીકરી અને વહુ હકીકતમાં લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. કહેવાનો મતલબ એટલો જ છે કે આ ફક્ત કહેવાની વાત નથી, તેમાં બરાબરનું લોજિક પણ છે. તેથી આ જાણકારી અન્ય લોકો સાથે પણ શેર કરો, કારણ કે તે લોકો પણ દીકરી અને વહુના મહત્વને સમજી શકે. જો મિત્રો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય માતાજી. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.